પ્લસ બુલેટિન જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ અમારી એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। હમાસ અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થયું છે, છતાં પણ ઇઝરાયલ હજુ સુધી અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે। ઈરાન જાણે છે કે ઇઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે અને ઈરાન તેનો જ ફાયદો ઉઠાવી રહ્યું છે। હમાસ દ્વારા કરવામાં આવેલ યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થયું છે, છતાં પણ ઇઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે। તેનું ધ્યાન હવે ગાઝાથી લેબનાન તરફ ગયું છે। ત્યારે ઇઝરાયલ આર્મી ગ્રાઉન્ડ ઓપરેશન અને સાથે હવાઈ હુમલા થકી હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે। બિહારમાં હવે ડેપ્યુટી સીએમના બંગલાને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપના મીડિયા પ્રભારી દાનિશ ઇકબાલે તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો કે જ્યારે તેમણે સરકારી આવાસ ખાલી કર્યું તો તેમની સાથે તેઓ બેડ, એસી અને બેસીન પણ નીકાળીને લઈ ગયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ સાથે મુલાકાત કરી। બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સુધારવા અંગે વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ડીજીપી, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ ગૃહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી। તેમણે કહ્યું હતું કે કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાય, મહાપુરુષો, સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સહન કરવામાં નહીં આવે। આ સાથે વિરોધના નામે અરાજકતા પણ સહન નહીં થાય। ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડી હતી। બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ જતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે દાખલ કર્યાની થોડી જ મિનિટોમાં તેમનું નિવેદન સામે આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ મારું રૂટીન ચેકઅપ હતું, મારી તબિયત સારી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં નક્સલીઓ વિરુદ્ધ લેવાયેલા પગલાં અંગે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। ત્યારબાદ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 9 મહિનામાં 100 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે। આ સાથે 13,000 નક્સલીઓ હથિયાર છોડી મેઇન સ્ટ્રીમમાં જોડાયા છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના 2 પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને જમીનના બદલામાં નોકરી કેસમાં મોટી રાહત મળી છે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેયને જામીન આપ્યા હતા। પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ તંગ બનેલી છે। ત્યારે પાકિસ્તાનના મોટા શહેર કરાચી એરપોર્ટ બહાર એક વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે કે 8 લોકો ઘાયલ થયા હતા। પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 7 કામદારોના મોત થયા હતા। આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી। ઘટના બનતા વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી આદરી હતી। આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવા સમાચારો સાથે આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।